હેલો એવરીવન, હેપી હોલી તમને બધાને. સૌથી પહેલાં તો મારે કેનેડામાં આવીએ ઓલમોસ્ટ 2 વર્ષ જેવું થવા આવ્યું. ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા. આ 2 વર્ષની અંદર મેં બધા બહુ સારા અનુભવ બી બહુ કર્યા, ખરાબ અનુભવ બી બહુ કર્યા. સારા દિવસો બી બહુ જોયા, ખરાબ દિવસો બી બહુ જોયા. બટ ટુડે આઈ ફીલ લાઈક કે મારે મારા મનમાં કંઈક છે તો મારે તમને તમારી જોડે શેર કરવું જોઈએ, રાઈટ? સો આ બધા દિવસોની અંદર હું એક વસ્તુ માર્ક કરી કે તમે લોકો જ્યારે અબ્રોડમાં કોઈ બી કન્ટ્રીમાં જશો ત્યારે બીજી બધી વસ્તુ શીખો ના શીખો, પણ એક વસ્તુ જરૂરથી શીખશો, તમે તમારા પેરેન્ટ્સની વેલ્યુ કરતાં શીખી જશો. બિકોઝ વાત એવી છે કે જ્યારે હું કેનેડામાં શરૂઆતના દિવસોમાં આવ્યો ને ત્યારે હું બહુ એક્સાઇટેડ હતો કે હું આમ કરીશ, તેમ કરીશ, આવું કરીશ, તેવું કરીશ. બટ મને ઇનિશિયલ સ્ટેજ પર રિયલાઇઝ થઈ ગયું હતું અહીંયા હું બહુ એકલો છું. હું જ્યારે વડોદરા રહેતો હતો મારા મમ્મી પપ્પા પાસે, ત્યારે એ લોકોએ કોઈ દિવસ મને ભૂખ્યો નથી સુવા દીધો. એક સિંગલ દિવસ બી એવો નહીં હોય કે એ લોકોએ મને ભૂખ્યો સુવા દીધો હશે. જ્યારે હું કેનેડામાં આવ્યો ત્યારે જોબ લાગ્યા પછી આટલા હજારોમાં લાખોમાં રૂપિયા કમાતો હતો, તેમ છતાં બી બધા બહુ દિવસ એવા જોયા છે કે જ્યારે હું ભૂખ્યો સૂતો હતો. બધા બહુ દિવસ એવા હતા કે ભૂખ્યો સૂઈ જતો હતો. અને આવા ટાઈમે મને મારા મમ્મી પપ્પાની બહુ જ યાદ આવતી હતી. અને આવા ટાઈમે આવી બધી મોમેન્ટો મને બહુ હિટ કરતી હતી કે મમ્મી પપ્પાની વેલ્યુ લાઈફમાં શું છે, એ લોકોની ઇમ્પોર્ટન્સ શું છે લાઈફમાં. આવા બધા અનુભવોને લીધે બી બીજી મને એક ઇમ્પોર્ટન્ટ બીજી બી એક વાત રિયલાઇઝ થઈ છે કે ભગવાન છે ને એ કોઈને દુઃખી નથી કરતો અને કોઈને દુઃખ આપતો બી નથી. દુઃખી તમે જાતે બીજાનું જોઈને દુઃખી થાવ છો. લાઈક પેલો માણસ આટલું કમાય છે, પેલો માણસ આ જગ્યાએ પહોંચ્યો, પેલો આ કરે છે, હું આવું જ કરું છું. આ બધી વસ્તુ જોઈને તમે જાતે દુઃખી થાવ છો. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો ને તો સૌથી વધારે તમારા પેરેન્ટ્સ પર વિશ્વાસ રાખો. બિકોઝ બીજું કોઈ નહીં ઊભું રહે, પણ છેલ્લે આખી દુનિયામાં એ એક જ લોકો એવા છે કે જે તમારી જોડે ઓલવેઝ ઊભા રહે છે. સો આ વાતને લઈને કૃષ્ણ ભગવાનની 2 લાઈન છે કે જે અત્યાર સુધી થયું છે એ સારા માટે થયું છે, જે થઈ રહ્યું છે એ પણ સારા માટે થઈ રહ્યું છે, અને જે થવાનું છે હવે આવનારા ટાઈમમાં એ પણ સારા માટે જ થવાનું છે. સો વિશ્વાસ રાખો તમારા પોતાની ઉપર અને જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા વિડીયોમાં.